અમદાવાદના પ્રહલાદનગરમાં મલ્ટી લેવલ પાર્કિંગ ફેલ થયું છે। અમદાવાદ કોર્પોરેશને વેચવા કાઢ્યું છે મલ્ટી લેવલ પાર્કિંગ। 93 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું આ બિલ્ડિંગ, નીચે ઓફિસ અને ઉપર હતી પાર્કિંગ માટેની વ્યવસ્થા। લોકોને કોર્પોરેશનના પ્રોજેક્ટમાં કોઈ રસ ન પડ્યો। લાંબા સમય સુધી કોઈ ઓફિસ પણ ભાડે નહીં લીધી, ત્યારે કોઈ પણ પ્રકારની આવક ન થતા તંત્રે હવે આ બિલ્ડિંગ વેચવા કાઢ્યું છે। કોર્પોરેશન હવે 350 કરોડ રૂપિયામાં બિલ્ડિંગ વેચશે। સમયગાળાની અંદર જ્યારે ફર્સ્ટ ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર એ શોપ્સ અને દુકાનો જ્યારે ન વેચાતા આખું જે પ્રહલાદનગર મલ્ટી લેવલ પાર્કિંગ છે, જે રીતે હોટેલ ઇન્ડસ્ટ્રી અમદાવાદની અંદર આગામી જ્યારે ફાયર અને પોલીસની ઓલિમ્પિક કક્ષાની રમતો પણ આવતી હોય, 30ની અંદર 2030ની અંદર કોમનવેલ્થ ગેમ, 2036ની અંદર આપણે વાત કરીએ કે ઓલિમ્પિક, તો જે રીતે આપણે વાત કરીએ કે પાર્કિંગ સાથે આગામી સમયમાં બિઝનેસ થઈ શકે એ માટે આખું જો કોઈ બિડર મળે તો એના માટે હાલમાં પ્રહલાદનગર મલ્ટી લેવલ પાર્કિંગને વેચાણ માટે સ્ટેન્ડિંગ કમિટીમાં એપ્રુવલ માટે મૂકવામાં આવી છે। सबसे बड़ा सवाल तो कांग्रेस पार्टी ये उठाती है कि इतने प्राइम लोकेशन पर पार्किंग तो बनाए गए, लेकिन 2 वर्षों में एक भी गाड़ी तो पार्क नहीं हुई। लेकिन अब उसे बेचने का कार्य भारतीय जनता पार्टी कर रही है। करोड़ों रुपए के आयोजन किए जाते हैं, लेकिन उस आयोजन को बेचने की नौबत आ जाती हो तो ये साफ बताता है कि इसके पहले सिंधु भवन का भी मल्टी लेवल पार्किंग की भी यही परिस्थिति है, प्रहलादनगर की भी यही परिस्थिति है। यानी कि आयोजन करने के बाद बेचने का कार्य अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारियों के द्वारा करने में आ रहा है। અમદાવાદ શહેરમાં પાર્કિંગની વ્યવસ્થાનો ખૂબ અભાવ છે। એ અભાવની પૂર્તિ થાય તેની માટે અમદાવાદ મહાનગરપાલિકાએ ઘણી બધી જગ્યાએ મલ્ટી લેવલ પાર્કિંગ બનાવ્યા। ઘણા બધા કરોડોના ખર્ચે આ મલ્ટી લેવલ પાર્કિંગ બનાવ્યા અને એમાંનું જ એક પ્રહલાદનગર નું જે મલ્ટી લેવલ પાર્કિંગ છે એના આ દ્રશ્યો જુઓ કે જ્યાં જે 350 કરોડનું આંધણ કરી બનાવેલું જે પ્રહલાદનગર પાર્કિંગ છે એ હવે વેચવા કાઢવામાં આવ્યું છે। આની નીચે જે દુકાનો છે, જે ઓફિસ છે, તેને બનાવવા પાછળનો એક મુખ્ય ઉદ્દેશ્ય એવો હતો કે અહીં આ જે દુકાનો છે એને ભાડેથી અથવા તો વેચવામાં આવશે કે જેથી એક આવક અમદાવાદ મહાનગરપાલિકાને થાય અને આનું જે ખર્ચ છે તે નીકળી શકે। પરંતુ એવી કોઈ પણ જે યોજના કરવામાં આવી હતી એનું પાલન નથી જોવા મળ્યું અને હવે અમદાવાદ મહાનગરપાલિકા આજે ઓફિસેમાં સરકારી કચેરીઓ જ શરૂ કરશે। એક તરફ આજે મલ્ટી લેવલ પાર્કિંગ છે એમાં વાહનો પાર્ક નથી થઈ રહ્યા, એટલે એનો જેટલો ઉપયોગ થવો જોઈએ એટલો ઉપયોગ નથી થઈ રહ્યો, કારણ કે જ્યાં બનાવવામાં આવ્યું છે ત્યાં એટલી બધી દુકાનો કે ઓફિસો નથી। એનાથી 500 મીટર અથવા તો 1 કિલોમીટરના અંતરે લોકોને પાર્કિંગની જરૂર પડે છે, પરંતુ એ પાર્કિંગ એરિયા પણ દૂર છે અને સાથે જ જે ઉદ્દેશ્ય સાથે ઓફિસ બનાવવામાં આવી હતી તેને કોઈ ભાડે પણ નથી લઈ રહ્યું। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।